ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 સમાજશાસ્ત્ર, જેમાં આજે આપણે પાઠ 4 ભણીશું, જેનું નામ છે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. તો સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી આપણે સામાજિક ઘટનાઓને જોવા, તપાસવા અને તેમજ તેનું અર્થઘટન કરવા ચોક્કસ વિભાવનાઓ, સિદ્ધાંતો અને અભિગમો અને પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો છે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા. મેકાઈવર કહે છે તેમ સામાજિક પ્રક્રિયા એક એવી બાબત છે જેના દ્વારા જૂથોના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે તેના સંબંધોમાં બદલાવ થતો રહે છે. મેક્સ લર્નર કહે છે તે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન, પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યની પૂર્તિ કરવા તેઓ ઈચ્છે છે. સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી છે, જેથી દરેક સમાજનું સ્વરૂપ જુદું જુદું હોય છે. આદિવાસી સમાજ, પશ્ચિમી સમાજ વગેરે. પછી છે સામાજિક ક્રિયા. સામાજિક ક્રિયાની વિભાવના એક પ્રકારનું માળખું પૂરું પાડતું હોય તે હેઠળ કોઈપણ ઘટના કે સામાજિક પરિવર્તન સમજાવી શકાય છે. બધી જ ક્રિયાઓ એક ચોક્કસ અર્થ દ્વારા સામાજિક જગતની રચના કરે છે. સામાજિક ક્રિયાનો ખ્યાલ મેક્સ વેબરે આપ્યો છે. મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું એક વિજ્ઞાન છે. તેના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય તે સામાજિક ક્રિયા છે. માનવીની સામાજિક ક્રિયા દ્વારા જ સમાજ કાર્યાન્વિત બને છે. વ્યક્તિ જ્યારે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ સંદર્ભમાં ક્રિયા કરે ત્યારે સામાજિક ક્રિયા બને છે. દાખલા તરીકે આપણે પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવું હોય તો આપણે નિયમિત અભ્યાસ કરવું પડે. પાર્સનસના મતે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા છે, જે સમાજ વ્યવસ્થા રચે છે. દાખલા તરીકે ડિગ્રી લેવા માટે આપણે કોલેજમાં એડમિશન લેવું. ટૂંકમાં સામાજિક ક્રિયા એટલે બીજાથી પ્રભાવિત હોય, પ્રતિભાવ રૂપે હોય, ક્રિયાના સંદર્ભમાં હોય, અર્થપૂર્ણ હોય અને બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના સંદર્ભમાં હોય, તેમજ ક્રિયા કરનારા વ્યક્તિએ તેને અર્થ આપ્યો હોય. પછી છે સામાજિક ક્રિયાના તત્વો. તો પાર્સનસે દર્શાવેલા સામાજિક ક્રિયાના 4 તત્વો છે, જેમાં પહેલું છે સ્વ એટલે કર્તા, બીજું ધ્યેય અથવા લક્ષ્ય, ત્રીજું છે શરતો એટલે કે સંજોગો અને ચોથું છે સાધનો. પાર્સનસના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈ પણ વ્યક્તિ ક્રિયામાં 4 તત્વો અનિવાર્ય રીતે પરસ્પર રીતે ભાગ ભજવતો હોય છે. એટલે કે માનવ વર્તનને સમજવા માટે આ તત્વો આપણને સમજવા જરૂરી છે. જેમાં પહેલું છે સ્વ એટલે કે પોતે એટલે કર્તા. ક્રિયાનો મુખ્ય બળ સ્વ છે. ક્રિયા કરનાર માત્ર માનવદેહ નથી, તે સામાજિક વ્યક્તિ છે. આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી. દરેક વ્યક્તિની પોતાની એક આગવી ઓળખ હોય છે. વ્યક્તિ પોતે એક અલગ એકમ છે. વ્યક્તિ સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે. સ્વને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહી શકીએ છીએ. વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે. વ્યક્તિ કે સ્વ કાર્ય કરવા માટે શરીરને સાધન કે શરત તરીકે વાપરે છે અને તેના દ્વારા ધ્યેય હાંસલ કરે છે. ક્રિયા કરનારા સ્વ છે અને તેનું સ્વનું ઘડતર સમાજ કરે છે. કર્તાનો સ્વ અન્ય વ્યક્તિઓને, ચીજ વસ્તુઓને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે, તેનો શું અર્થ કરશે, તેના પર જ તેના વર્તનનો મુખ્ય આધાર છે. એટલે કે સ્વને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી જગતનું પ્રત્યક્ષીકરણ થઈ શકે છે. તેનાથી જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે, તે શું વિચારે છે જેવી આત્મલક્ષી બાબત આપણને જાણવા મળે છે. બીજું છે ધ્યેય અથવા લક્ષ્ય. ધ્યેયને આપણે લક્ષ્ય પણ તરીકે ઓળખીએ છીએ. ધ્યેય વ્યક્તિની સ્વની કલ્પના કે અટકળ છે. ધ્યેયમાં ભવિષ્યકાળનો સંદર્ભ રહેલો છે. ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી
નથી એવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના દ્વારા જ આપણે જાણી શકીએ છીએ અને પ્રયત્ન દ્વારા સંકલ્પ દ્વારા તે પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક સામાજિક ક્રિયા ધ્યેયલક્ષી હોય છે. વ્યક્તિના વર્તનમાં અર્થઘટનમાં ધ્યેયનું મહત્ત્વ છે. કર્તાના સમાજમાં મૂલ્યો અને ધોરણો તેની ધ્યેયની પસંદગીને અસર કરતા હોય છે. દાખલા તરીકે જૈન કે બ્રાહ્મણ યુવક કતલખાનામાં નોકરી કરશે નહીં. ધ્યેય માનવ વિચાર, વ્યવહાર અને વર્તનને સતત અસર કરે છે. ધ્યેય પામવા વ્યક્તિ સતત પ્રયત્નશીલ રહે છે. માનવ વર્તન માટે તે ચાલક બળ છે. ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણ છે. દાખલા તરીકે પરીક્ષામાં પ્રથમ આવવા માટે વિદ્યાર્થીએ બધું જ ભૂલી અભ્યાસ કરવો પડે છે. વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો, જરૂરિયાતો, ધોરણો અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજું છે શરતો અથવા સંજોગો. જે અવરોધોને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે. સંજોગો અથવા શરતો એટલે એવી બાબત જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકશે નહીં. ધ્યેય પ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે તેમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતોને પાર કરવાની કે સામનો કરવાની આપણને જરૂર પડે છે. દાખલા તરીકે ડિગ્રી લેવા માટે 3 વર્ષ અભ્યાસ કરવો પડે છે. વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ સહેજમાં થતી નથી. તેની ધ્યેય પ્રાપ્તિ માટે અનેક અવરોધો ઊભા થાય છે. તે અવરોધો વ્યક્તિ દૂર ન કરી શકે તો તેને શરતો કહી શકાય. આ શરતો વ્યક્તિના કાર્ય માટે હદ મર્યાદા બાંધી શકે છે. શરતો શરીરની અંદર કે બહાર હોઈ શકે. ધ્યેય પ્રાપ્તિમાં અવરોધો 3 પ્રકારના આવતા હોય છે. એમાં કર્તાની શારીરિક શક્તિ એટલે કે પાયલોટ થવું હોય પરંતુ આંખો કાચી હોય, બહેરાશ હોય ત્યારે તો ના થઈ શકે. બીજું છે ભૌગોલિક પર્યાવરણ. નક્કી સમય પહોંચવાનું હોય અને વાવાઝોડા સાથે વરસાદ આવે. પછી છે સામાજિક પર્યાવરણ. એમાં 14 વર્ષના બાળકને નોકરી જોઈતી હોય પરંતુ કાયદો માન્યતા આપતું નથી. આમ ધ્યેય પૂર્તિ માટે 3 પ્રકારની શરતોનો સામનો કરવો પડશે. આને કેટલીક વખત સાધન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જો કે કોને શરત કે સાધન ગણવું તેનો આધાર પરિસ્થિતિ ઉપર જ હોય છે. ચોથું છે સાધનો. સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા અથવા પરિબળો કે જેમના ઉપર તેમનો કાબૂ હોય છે અને તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે. સાધન ધ્યેય પ્રાપ્તિ માટે આવશ્યક છે. સાધનનું સ્વરૂપ સરળ અને જટિલ હોઈ શકે છે. દાખલા તરીકે લખવા માટે પેન, સંદેશા માટે ફોન. કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ધ્યેયનું અનુરૂપ સાધન જરૂરી બને છે. કોઈપણ વખત ધ્યેય પ્રાપ્તિ માટે 1 થી વધુ સાધનની જરૂર પડે છે. ક્યારેક વ્યક્તિએ વિભિન્ન સાધનોમાંથી એકની પસંદગી કરવી પડે છે. તે વખતે જો ભૂલ થાય તો ધ્યેય પ્રાપ્તિ થતી નથી. કોઈ એક પરિસ્થિતિમાં સાધન હોય તો તે સાધ્ય બને. એક માટે જે સાધન હોય તે અન્ય માટે સંજોગ બને છે. સામાજિક ક્રિયા માટે ઉપરોક્ત 4 તત્વો અનિવાર્ય છે. કોઈ પણ એકની ગેરહાજરી સામાજિક ક્રિયા થવા દેતી નથી. તો મિત્રો હવે આપણે આપણા આગળના વિડીયોમાં સામાજિક આંતરક્રિયા વિશે અભ્યાસ કરીશું.